ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી પલટાયેલા હવામાનના પગલે ઠંડીમાં આકસ્મિક ઘટાડો થયો છે। તેથી ઉનાળાના આગમનના એંધાણ વર્તાવા લાગ્યા છે, પરંતુ સાંજથી સવાર સુધી ઠંડીનો ચમકારો જળવાઈ રહ્યો છે। સરહદી જિલ્લામાં આ વખતે શિયાળાની સિઝન મોડે પ્રારંભાઈ હતી, પરંતુ પાછળથી કાતિલ ઠંડી પડી હતી। તેમાં પણ આખો પોષ મહિનો પર કરતી ઠંડી પડી હતી, જેથી ખેતી પાકો ખીલી ઉઠ્યા હતા। જોકે મહા મહિનાના પ્રારંભે જ હવામાન પલટાતા માવઠું થયું હતું, તેથી ખેતી પાકો ઉપર રોગચાળાનો ખતરો મંડાયો હતો। પરંતુ પાછળથી ઉત્તર ભારતમાં ફરી હિમવર્ષા થતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેથી ખેતી પાકો પર રોગચાળાનો ખતરો ટળી ગયો હતો। બાદમાં છેલ્લા 5 દિવસથી ફરી હવામાન પલટાતા ઠંડીમાં આકસ્મિક ઘટાડો થઈ જોવા પામ્યો છે, જેમાં બપોરના સુમારે તીખો તડકો પડતા ઉનાળાના આગમનના એંધાણ વર્તાવા લાગ્યા હતા, પરંતુ સાંજ પડતા ઠંડો પવન ફૂંકાવા લાગતા સવાર સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો છે। જોકે હવે દિવસે દિવસે તાપમાનનો પારો ઊંચકવા લાગ્યો છે, તેથી શિયાળાની વિદાય સાથે ઉનાળાનું ધીમા પગલે આગમન થવા પામ્યું છે।